આજે અક્ષય તૃતીયાનો પવિત્ર તહેવાર છે ત્યારે લોકો પણ વણજોયેલી મુહૂર્ત સમાન આજના દિવસે સોનું ખરીદી કરતા હોય છે। ત્યારે અક્ષય તૃતીયાનો જે અનોખું મહત્વ છે ત્યારે સાબરકાંઠાના ખેડૂતો આ દિવસે જરાક અલગ રીતે ઉજવે છે। અહીંના ખેડૂતો એકસાથે 50 થી 60 ટ્રેક્ટર એક જ ખેતરમાં ખેડી રહ્યા છે। કોઈ ફિલ્મી દ્રશ્યો જેવો આ સીન હિંમતનગર તાલુકાના ઢેકોડા ગામનો છે। અહીં થઈ રહી છે અખાત્રીજની ઉજવણી। સામાન્ય રીતે શહેરોમાં લોકો અખાત્રીજના દિવસે સુવર્ણની ખરીદી કરતા હોય છે, પરંતુ અહીંના ખેડૂતો અખાત્રીજને દિવસે નવી ખેતીનો પ્રારંભ કરતા હોય છે અને આ પ્રારંભ ભગવાનના ખેતરથી શરૂ કરવામાં આવે છે। ત્યારે પુરુષોને મહિલાઓ ભગવાન યોગેશ્વરના ખેતરમાં ટ્રેક્ટર લઈને પહોંચે છે। દિવસનું મહત્વ આજે અખાત્રીજનો દિવસ છે, પરશુરામ જયંતિનો દિવસ છે। પ્રત્યેક ખેડૂત પોતાના ખેતરમાં જઈ અને વર્ષની શરૂઆત કરતો રહેલો છે। એટલે આજના દિવસે આમ સમાજની અંદર બધા જ માણસો પોતપોતાનું કરતા રહેલા છે, પણ પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી આઠવલે એક વિચાર આપ્યો કે એક ગામમાં મારું ખેતર હોય એવું એક ભગવાનનું ખેતર હોય, એટલે ભગવાનના ખેતરમાં શરૂઆત થાય કે ભગવાનના ખેતરથી જ બધા મળી અને ભગવાનના ખેતરમાં હળ ચલાવે। અને આજે અખાત્રીજનો જે હળોતરો છે એ એક જ ખેતરમાં જાય અને પછી પોતાના ખેતરમાં કરી શકાય। એનું તત્વ એક જ છે એમ કે હું મારા માટે વાપરું તે ભોગ છે અને ભગવાન માટે વાપરું તે પ્રસાદ છે ભગવાનનું ધરીને। એટલે કે આજના પ્રસાદ સ્વરૂપે બધા જ પોતાના ખેતરમાં ન જવા કરતાં પહેલાં ભગવાનના ખેતરમાં પછી પોતાના ખેતરમાં હળોતરો કરવાના। પહેલાં તો ભાવના એ પહેલી એક હતી કે બધા જ આખા ગામના જે તે હર હોય ને એ બધા એક જ ખેતરમાં આવતા અને પછી જ એ હળોતરો કરી અને પછી ઘેર જોઈ અને ઘેર જઈ અને ખાઈ પી અને પછી હવોના ખેતરમાં પછી વાવણી કરવા જતા રહેતા। પહેલાં ભૂતકાળની અંદર જે ખેડૂતો હતા તે ખેડૂતો ભગવાન પરનો ભરોસો રાખી અને એક દિવસ જે અખાત્રીજનો દિવસનું શ્રેષ્ઠ માનતા અને એ મુહૂર્ત એક શ્રેષ્ઠ મુહૂર્ત કહેવાય। એ દિવસ આખું ગામ એક ખેતરની અંદર ભગવાનનું અડોતરો કરતું હતું અને એ રીતના ભાવ જીવન સામૂહિક ભેગું થઈને